નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના સાવલી પાસેની ઘટના સામે આવી છે। સાવલી હાલોલ રોડ પર આવેલી પ્લાયવુડ નિર્માણ કરતી એક કંપનીમાં સરકારી યુરિયાના ગેરકાયદે વપરાશનો ભાંડો ફૂટ્યો છે। ખેતી માટેના નીમ કોટેડ યુરિયાનો ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે। ગ્રીન પ્લાય કંપનીમાંથી 10 મેટ્રિક ટન જેટલો શંકાસ્પદ યુરિયાનો જથ્થો મળી આવ્યો છે। કંપનીએ દિલ્હીની મનીષા ટ્રેડિંગ પાસેથી ખરીદી કર્યાના બિલ રજૂ કર્યા છે। લેબોરેટરી તપાસમાં જથ્થો નીમ કોટેડ યુરિયા હોવાનું સાબિત થયું છે। ખેતીવાડી વિભાગની ફરિયાદના આધારે સાવલી પોલીસમાં ગુનો નોંધાયો છે। ગ્રીન પ્લાય કંપનીના જવાબદારો અને સપ્લાયર સામે કાર્યવાહી આવશ્યક ચીજવસ્તુઓ ધારો અને ખાતર નિયંત્રણ હુકમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મામલાની વધુ તપાસ પીએસઆઈ વી.એ. પરમાર ચલાવી રહ્યા છે। એક તરફ વરસાદી માહોલ અને ખેતી કામની શરૂઆત થઈ છે અને ખેડૂતોને ખેતી કામમાં વપરાતા યુરિયા ખાતરની જરૂરિયાત હોય છે અને તે માટે ખેડૂતો ખાતરની દુકાને કતારમાં કલાકો ઊભો રહી ખાતર મેળવતો હોય છે। તેવામાં સાવલી હાલોલ રોડ પરના વકીલપુરા પાસે ગ્રીન પ્લાય કંપનીમાં નીમ કોટેડ યુરિયા જે ખેતી કામ માટે હોય છે જેનું મસ્ત મોટું કૌભાંડ બાબતે વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક કે ઠાકુરે આપી પ્રતિક્રિયા। તારીખ 8/7/2025ના રોજ નાયબ ખેતી નિયામક અને તેમની ટીમ દ્વારા ગ્રીન પ્લાય કંપની ખાતે ચેકિંગ અને રેડની કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં તેઓ દ્વારા શંકાસ્પદ યુરિયા ખાતરના નમૂનાઓ લેવામાં આવેલ અને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ, જેનો પરીક્ષણ અહેવાલ આવતા આ યુરિયા ખાતર સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક હેતુઓ માટે પ્રતિબંધિત નીમ કોટેડ યુરિયા હોવાનું જણાઈ આવેલ, જેથી ગઈકાલ તારીખ 18/6/2026ના રોજ નાયબ ખેતી નિયામક દ્વારા આ બાબતે ફરિયાદ આપતા ગ્રીન પ્લાય સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જવાબદાર વ્યક્તિઓ તેમજ આ માલ સપ્લાય કરનાર મનીષા ટ્રેડિંગ કંપની દિલ્હીનાઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓ ધારા 1955ની કલમ 3(7)(1)(a)(2) ની કલમ હેઠળ સાવલી પોસ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે। નહીં, હાલમાં તપાસ ચાલુ છે, ધરપકડ થયેલ નથી।